સુરતના ઉપરવાસમાં છોડવામાં આવેલા પાણીને લઈને તંત્ર કામે લાગ્યું। ડ્રેનેજ આઉટલેટ બંધ કરવાને લઈને નીચાણવાળા વિસ્તાર ગટર પાણી ભરાતા હતા। રાંદેર વિસ્તારમાં મનપા અને ફાયર વિભાગ દ્વારા 4 જેટલા પંપ મૂકીને પાણીનો કરવામાં આવી રહ્યો છે નિકાલ। ફ્લડ ગેટ બંધ કર્યા, નજીકના ડ્રેનેજમાં મોટરો અને પાઇપ દ્વારા પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આ કામગીરીને લઈને ડ્રેનેજ અને વરસાદ પાણી શહેર નીચાણવાળા વિસ્તારમાં ન ભરાય તે માટે છેલ્લા 24 કલાકમાં અલગ અલગ જગ્યાએ આ કામગીરી કરવામાં આવી રહી છે। તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે।